જીતો દ્વારા વિશ્વ શાંતિ માટે શહેરમાં 3 જગ્યાએ નવકાર મંત્ર દિવસની ઉજવણી કરાઈ। આજ રોજ વડોદરા શહેરમાં જીતો દ્વારા વિશ્વ શાંતિ માટે શહેરમાં 3 જગ્યાએ નવકાર મંત્ર દિવસની ઉજવણી કરાઈ। આત્મીય ધામ માંજલપુર ખાતે ગચ્છાધિપતિ પદ્મશ્રી આચાર્ય નિત્યાનંદ સૂરીએ નિશ્રા પ્રદાન કરી। જૈન ધર્મ અહિંસાને વરેલો ધર્મ છે, સમગ્ર જીવ સૃષ્ટિની રક્ષા કરવી એના માટે જૈનો જે છે તે કામ કરતા હોય છે। જીતો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આત્મીય ધામ માંજલપુર ખાતે કાર્યક્રમના કન્વીનર પ્રશાંત શાહ તથા જીતોના પ્રમુખ પોખરાજ દોશીએ કાર્યક્રમનો ઉદ્દેશ અને મહત્વ સમજાવ્યું હતું। ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સૂરી મહારાજે માંગલિક વચન ફરમાવ્યા હતા અને મોક્ષાનંદજી મહારાજે વલ્લભસુરી મહારાજનો સંદેશો આપતા બધા જૈનોને એક થવાની હાકલ કરી હતી। આજે સવારે નવકાર કુંભની શોભાયાત્રા લાભાર્થી પ્રકાશભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવી હતી અને સભા સ્થળે નવકાર મંત્રના કુંભની સ્થાપના કરી હતી। સંગીતકાર દીપ શાહ અને જયેશ જુડગરની જુગલબંધીએ વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। દરમિયાનમાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ જીતો દ્વારા સુંદર નવકાર મંત્રનું આયોજન કરવામાં આવ્યું હતું એમ જીતોના વિમલભાઈ બોકડિયાએ જણાવ્યું હતું। કારેલીબાગ ખાતે ફિલિંગ્સ તથા સ્થાનક વાસી અગ્રણી અતુલ શાહ તથા વિસ્તારના કોર્પોરેટર મનોજ પટેલ તથા રાખી શાહ જાપમાં જોડાયા હતા। કારેલીબાગ ખાતે વલ્લભસુરી સમુદાયના તત્વદર્શન મહારાજે માંગલિક સંભળાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। વધુમાં સર સયાજીરાવ નગરગૃહ ખાતે નવકાર મંત્રમાં આચાર્ય આગમ રત્ન મહારાજે માંગલિક ફરમાવ્યું હતું એમ જીતોના શંકર મહેતા તથા કેતન શાહે જણાવ્યું હતું। સંગીતકાર કર્ણિક તથા કેતુલ શાહની જુગલબંધીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આમ કુલ 3 જગ્યાએ થઈને 15,000 કરતા વધુ જૈનો આ નવકાર મંત્ર ભાષ્ય જાપમાં જોડાયા હતા અને ત્યારબાદ બધાને બુંદીના લાડુ અને સેવની પ્રભાવના કરવામાં આવી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। नवकार महामंत्र जैनों का महामंत्र है और वैसे यह किसी धर्म विशेष का नहीं अपितु ये सर्व सृष्टि के जीव मात्र की कल्याण की कामना से यह शाश्वत अनादिकालीन महामंत्र है और इस महामंत्र के जाप से सर्वत्र शांति हो, विश्व मैत्री हो, हिंसा का वातावरण दूर हो और सभी जीवों को सुख शांति और समाधि मिले। इसके लिए जीतो संस्था ने 108 देशों से भी ज़्यादा कंट्रीज के अंदर में एक साथ एक ही दिन में यह नवकार महामंत्र के जप का आयोजन किया है। आज बड़ौदा नगरी जो कि गुरु वल्लभ की जन्मभूमि है, ऐसी बड़ौदा की पुण्य भूमि पर गुरु वल्लभ के इस समुदाय के वर्तमान गच्छाधिपति परम पूज्य आचार्य भगवान श्रीमद विजय नित्यानंद सूरी महाराज साहब की पुण्य निश्रा में यह नवकार मंत्र का जप का अनुष्ठान यहाँ पर हो रहा है और पूज्य गच्छाधिपति गुरुदेव को भारत सरकार ने पद्मश्री से भी विभूषित किया है। तो हम चाहते हैं कि उनके सानिध्य में ये जो जाप हुआ है इसकी तरंगे सारे 14 राजलोक में फैले, जीव मात्र को सुख शांति और समाधि मिले, शांति मिले, हिंसा दूर हो और सभी का कल्याण हो, मंगल हो, अभ्युदय हो। એ સ્વ માટે છે, પર માટે છે, જીન શાસનની રક્ષા માટે છે, શ્રમણી ભગવંતોની રક્ષા માટે છે અને વિશ્વના કલ્યાણ માટે થઈ અને આજે આ મહામંત્રના જાપ જે નવકાર મહામંત્ર જાપ ઉપર આજે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ અને આપણે બધા સામૂહિક નવકાર મહામંત્રનું ગાન કરી અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે થઈ અને આજે આ નવકાર મહામંત્રના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। જીતો દ્વારા આખા ભારતમાં કેટલી જગ્યાએ સ્થાનો પર છે? જીતો દ્વારા આ નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ટોટલ 1008 ઇન્ટરનેશનલ લેવલો અને નેશનલ લેવલ મળી અને આ નવકાર મહામંત્રના જાપ અત્યારે થઈ રહ્યા છે। ગયા વર્ષે 1,88,00,000 લોકોએ સામૂહિક નવકાર મંત્રનું જાપ કરી અને વિશ્વમાં કલ્યાણની સ્થાપના કરી છે। દરેકના આત્માનું કલ્યાણ નવકાર મહામંત્રના જાપ કરેલું છે। તો આપ પણ સૌને વિનંતી છે, આપ પણ વડોદરામાં 3 જગ્યાએ નવકાર મહામંત્રના જાપ થઈ રહ્યા છે। આત્મીય હોલ માંજલપુર, કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર અને અકોટામાં સર સયાજીનગર ગુરુ ખાતે
આ નૌકાર મામલતદાર જાપ છે. આપને સૌને મારી વિનંતી છે કે આપને કોઈ પણ નજીકનું સેન્ટર હોય ત્યાં જઈ અને આપ નૌકાર મહામંત્રના જાપ કરી શકો છો. અને આપ બધાને મારી વિનંતી છે કે આપ બધા જરૂરથી પધારજો. પ્રશાંતભાઈ કયા મહાત્મા પધાર્યા છે? આજ રોજ વલ્લભસુરી. હોલ માંજલપુર ખાતે શ્રી વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવત શ્રી નિત્યાનંદ સુરી મહારાજ સાહેબ અને બીજા પણ સાધુ ભગવંતો અહીંયા આ નૌકાર મામલતદાર જાતમાં અમને નિશ્રા પ્રદાન કરેલી છે. તો બસ આપ આવો, આપણે ગુરુ ભગવંતોના સાનિધ્યમાં આજે આપણા નૌકાર મામલતદાર જાપનું પઠન કરીએ. જય જિનેન્દ્ર, આભાર.